શ્રી વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ શ્રી ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયાલ કી શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप की आमा કેટલા સાચું બોલ્યા કે अपने माथे विराजता सेव्य स्वरूप की जय કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે પુષ્ટ કરાવેલા આમ તો બધાને ઘર હોય જ એની ચર્ચા વધુ નથી કરવી નથી કરાવ્યા એને ડરવાની જરૂર નથી આપણે સૌથી વધુ ડરતા હોઈએ અપરસથી આઘાર્યો દોષ પડી જાય પછી અમારે ભોગવવું પડે એના કરતા રમતા લાલા સારા સાચી વાત કે ખોટી વાત મારા વાલા વલ્લભે ક્યાંય ચડતા નથી રાખી આમ ન કરવું ને આમ ન કરવું ને આમ ન કરવું એમાંય પાછા બીજા હોય ને મારા જેવા હાય હાય પુષ્ટ કરાવ્યા ને આવી રીતે સેવા કરસ પછી આપણે પૂછીએ તમારા ઘરે કહીશું ના રે ના માર ઘરે નથી તો તમે માં નથી બન્યા તમને ખબર શું પડે કે માં કેવી રીતે દીકરાને મોટો કરે ઓલી 14 વર્ષની દીકરી નાની પરણીને અમારા જમાનામાં તમે તો બધાને અત્યારે કેટલા વર્ષના થાય મને ખબર નથી પરણીને આવે ને એની માને એમ કે મમ્મી મને ખબર નહીં પડે તો મારો દીકરો કે દીકરી આવશે એ મમ્મી હું નહીં સાચવી શકું તો મમ્મી મને નવડાવતા નહીં આવડે ને મને સાસરે તું પાછી 6 મહિને મોકલી દઈશ તો ત્યાં પછી મને એને આંજણ આંજતા નહીં આવડે તેની આંખ પેલી થઈ જાય ને મમ્મી માં મારા દીકરા કે દીકરીને કેમ મોટું કરવું તું મને શીખવા ને ત્યારે માં એક જ વાક્ય કહે છે બેટા દીકરો કે દીકરી જ્યાં આવે માને શીખવાડવું નથી પડતું દીકરો કે દીકરી આવે એ પેલા સ્તનમાં ધાવણ કોણ મોકલી દે છે એમાં તમારે કોઈ વિજ્ઞાનને કેવું પડે છે કે મને આ કરી દો એમ ના પછી તો ઓલું બાળક આપણું રાતના શું કર્યું હોય ને અને આપણે આખો દિવસ થાક્યા હોય ઘરનું કામ કરીને તો આપણે શું કરીએ ખબર છે કોરું આપણું હોય ને ત્યાં આપણા બાળકને સુડાવી દઈએ અને ઓલું ભીનું હોય ને ત્યાં આપણે સૂઈએ સુકામાં સુવાડે બિને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાતું આજે બપોરની એટલી ઉધરસ શરદી અવાજ સાવ બેસી ગયો મેં અમને કીધું શું કરવું છે મને કે જેવું બોલાય એવું ત્યાં આપણે કઈ નેતા બનવાનું નથી હાલો એટલે આમનો જે આગ્રહ હોય છે અને એમનું જે મને અનુકૂળતા હોય છે એટલે વલ્લભે મારા ઉપર કૃપા કરી તો મારે કહેવાનો આશય એ છે તમે યશોદા મૈયા બનો તમે ઠાકોરજી પુષ્ટ કરાવો મારા વાલા તમને કાંઈ દોષ ન પડે તમે માં બની જાઓ ને યશોદાજી પછી તમને કોઈ અપરાધ ન પડે आपके रस में रहे जो मस्त वो है अपरस आपके रस में रहे जो मस्त वो है अपरस અત્યારે આપણા માર્ગને વધુમાં વધુ આપણા લોકોએ જ બદનામ કર્યો છે આમ ન કરાય આમ કરાય આમ ના કરાય આમ કરાય અત્યારનો દાખલો આપો હમણાં 10 મિનિટ પહેલા આ કે 4:10 નીકળી જઈએ એટલે પછી વહેલું આવી જવાય તો કંઈક હસબન્ડ વાઈફ 25-30 વર્ષના હશે એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે એટલે બધું બતાવવા આવ્યા હતા કે દીદી આ ઝાંપીજી આ સ્વરૂપ આ ગુંજામાળા
પછી જારેજીનો નેવડો કેમ વીંટાળે એ મને શીખવાડશો? એટલે મેં કીધું હા બેસ. હવે તમને કહું, એની 7 પેઢીમાં કોઈ વૈષ્ણવને પ્રતિમાબેન કોઈ જ નહીં. એની જ્ઞાતિ એવી, એનું મારે મેન્શન નથી કરવું. સત્સંગ સાંભળી અને 2 જણાએ નક્કી કર્યું કે ઠાકોરજી વિનાનું ઘર ન હોવું જોઈએ. મંદિરિયા સુના ઠાકોરજીની સેવા વિના અંતરિયા તરસે રે ઠાકોરજીની સેવા વિના. એટલે એને કાંઈ જ ખબર નહીં વોટ ધ મિનિંગ ઓફ પુષ્ટિ માર્ગ. ઓનલી દે નોઝ કૃષ્ણ ઇઝ અવર ગોડ. એને એટલી જ ખબર હતી કે અમે કૃષ્ણને ઓળખીએ છીએ, કૃષ્ણ અમને વાલા છે, કૃષ્ણ અમને ગમે છે, કૃષ્ણ નટખટ છે. એક આ ભગવાનો જેવા છે જેની પાસે શસ્ત્ર નથી પણ શાસ્ત્રય નથી, અને શાસ્ત્ર છે ગીતા ને ભાગવત ને ઉપનિષદ, તો એ અમારા માટેનું છે. રાજુ હશે તો જેણે કોઈ દિવસ પુષ્ટિ માર્ગ જોયો નથી પણ જેને કૃષ્ણ ગમે છે. આપણો એકલો ઠાકોર તો એવો છે ને જે વાંસળી વગાડે છે. બાકી તમે જુઓ બધાય કોઈ ઓછા છે એવું મારે કહેવાનો મતલબ નથી, પણ આપણા પ્રભુ છે ને રસો હોય છે, એને મનોરથ ગમે, એને ઉત્સવ ગમે. હવે આજે ઠાકોરજીનો પાટોત્સવ તમારા મંડળનો, બરાબર? હવે બધાને મોઢા ઉપર હરખ જુઓ, દરેકને એવું લાગે છે કે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. બધાના મોઢા ઉપર જે ભાવ છે. પુષ્ટિ માર્ગમાં મંડળ જ હોય, ગોપીઓ મંડળમાં જ રાસમાં જાય, મંડળમાં જ ઉત્સવમાં જાય. કોઈ ગોપીને ઈર્ષા નથી થતી કે હું પ્રભુને પેલા મેળવી લઉં, આની પેલા હું પહોંચી જાઉં. આપણે કોઈક વાર એવું કરી દઈએ કે ભાઈ હું પણ તમે માર્ક કરજો, જે અંચી કરીને પેલા જાય ને એને દર્શન ન થાય. અમે નાના હતા ત્યારે અમારો અનુભવ છે. અમે ઓછા નહોતા. અમારા ગુરુદેવનો બંગલો ને અમારું ઘર એક જ દિવાલ, આ 5 અને 6 નંબરનો બંગલામાં દિવાલ હોય ને જે એવી. એટલે ઓલો નંદ ઉત્સવ થાય ને ત્યારે નાના હોય એટલે ગુરુદેવના બંગલે તો કેવો આનંદ આવે. હવે સેજ મોડું થાય ને, હાઈટ ઓછી હોય એટલે આગળ જવા ન દે. જે ઓલું ઉછાળે ને, હવે લેવાની કેવી બળતરા હોય નાના હોય એટલે. એવા દોડીને જઈએ ને ત્યાં ઓલા વ્યવસ્થાપક હોય ને, ચલો બાળકો બધા એક બાજુ. ત્યાં બેઠો બેઠો ઠાકોરજી બધું જુએ જ, કોને કોને કિતને પાણી મેં કિસકી હે પહેચાન. તો આજે દુનિયામાં આટલા બધા ધર્મ, આટલા બધા વૈષ્ણવ, એમાં પાટોત્સવ બધાના ઘરે નથી આવતો. આમાં જેના ઘરે ઠાકોરજી નથી એના ઘરે પાટોત્સવ આવે મારા વાલા? જરાક જોરથી તો કયો. તો પછી ના આવે, માં ન બનીએ. જ્યારે લીલામાં જઈએ તો હાથ પકડીને કોણ લઈ જશે? હવે આપણા ઘરમાં તો છે નહીં, અને મંદિર વાળો રોજ આવજા કરે તો ઉપાધિ થાય. મારો વર હોય ને એ ગુસ્સો કરે ને તો એ ગાડીમાં મને એ જ અહીંયા લઈ આવે. સાચું કે ખોટું? ના, તો માયલા ગુણ મહાદેવજી જાણે. ઓલા બાજુ વાળા ગમે એટલા સારા હોય, મારે એને કહેવાય કે મૂકી જાવ ને. તો મારા વાલા, મંદિરનો ઠાકોરજી બધાયનો છે, અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ફક્ત આપણા આપણા અને આપણા જ છે. આપણા ઘરે હોય ને એને ચરણ સ્પર્શ કરી શકો, મંદિરમાં કરવા દે? આપણા ઘરે નંદ ઉત્સવ હોય
અને આપણા દીકરાનો ફોન આવે, મમ્મી ચાલુ જ રાખજો, હું રસ્તામાં જ છું. તો આપણે શું કહીએ? હાલો નંદ ઘેર. મંદિરમાં એમ કહી ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ કે બેન બહાર નીકળો. ખરું ખોટું? પછી જયારે લીલામાં જવાનો સમય આવે, આમાં 25 ના હોય, 50 ના હોય, 65 ના હોય, એક દિવસ બધાએ જવાનું છે. કોઈ આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા નથી. અને અંત સમય આવે ને, બહુ અઘરું છે. દીકરા હોય, વહુ હોય, પૌત્ર હોય, પુત્રી હોય, વાડી હોય, વજીફા હોય, ફિક્સ હોય, 10 ગાડી હોય, 18 બંગલા હોય. મારા વાલા શું ભેગા લઈ જશો? કશું ભેગું શું આવશે? ઘરમાં બિરાજતા ઠાકોરજી આપણે આંખો બંધ કરીએ એટલે એ આપણી નજર સમક્ષ આવે અને આપણને કે માં ચિંતા કરમાં, આખી જિંદગી તે મને એટલો બધો પ્રેમ કર્યો છે, એટલા બધા લાડ લડાવ્યા છે, તે મારા સિવાય ક્યાંય ગઈ નથી, અન્યાશ્રય કર્યો નથી. તું ચિંતા કરમાં, તારો હાથ પકડીને હું જ તને લઈ જઈશ. અંત સમય જ્યારે આવશે મારે દેહ સમય મારો સાથ. કેવું સરસ ગાવ છો બધા. હવે જે મારે કેવું છે ત્યાં છે. અંત સમય આવે ત્યારે આપણે શું કહીએ? કરજે મોરલીશ્વર, બંસરીશ્વર. હવે અહીંયા પ્રતિમા બેને મને બોલાવી કે અમારા મંડળના ઠાકોરજીનો પાટોત્સવ છે. હવે આમાંથી હું 70% નથી ઓળખતી, બરાબર છે મારી વાત? છતાંય હવે જ્યારે આપણો પ્રોગ્રામ પૂરો થશે ત્યારે તમે બધાય બહાર નીકળીને કોઈ પૂછશે કે તમે ઈલાબેનને ઓળખો તો આમાં કેટલા હા પાડશે? આંગળી ઊંચી કરો. એવી રીતે મારા વાલા, હું પોસ્ટમાં અહીંયા ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતી. હવે રોજ જે આ બેન આવે એના ગળામાં કંઠી જો, મારા ગળામાં હોય, પણ એમને મારું કઈ કામ ન હોય એટલે એ મને જય શ્રી કૃષ્ણ ન કહે, હું ન કહું. હું તો ન જ કહું, કારણ કે મને સત્તાનું અભિમાન હોય. સનાતન સત્ય છે. હવે તમે જુઓ, એમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે 6 વર્ષે ડબલ થાય એ મારી પોસ્ટ ઓફિસમાંથી ને 5 લાખના લીધા. 6 વર્ષ પછી ડબલ થયા. હવે જ્યારે લીધા ત્યારે એમણે ગુજરાતીમાં સાઇન કરી અને લેવા આવ્યા ત્યારે ઇંગ્લિશમાં કરી. એટલે મારો ક્લાર્ક શું કહેશે? ડિફર ઇન સાઇન, પૈસા મળશે. તો એ બેન શું કે ખબર છે? આ દાખલો છો મારવાલા, કે આ બેનને હું ઓળખું છું, અમારો વૈષ્ણવ છે. હવે મને પૂછે મારો ક્લાર્ક, બેન ઓળખો છો? હું કહું ના. કોઈ દિવસ મને જય શ્રી કૃષ્ણ ન કર્યું, કોઈ દિવસ મારી સામે હૈસા નહીં. તો મારા વાલા, આપણે લીલામાં જઈએ ત્યારે આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો અંત સમય આપણે એમ કહીએ કે આવજે ને બંસરી શોર કરજે. ઈ કે કોણ તમે? તમારે કેવાનો આશ્રય છે, જરાય ડરો નહીં. એકવાર તમે માં બનશો, અને જો કોઈ અપરસ નથી, નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઠાકોરજીની સેવા પહોંચો, એઠાને અડી જાવ એટલે હાથ ધોવો, બીજું કશું 4 દિવસ ટાઈમમાં હો ત્યારે પાડવાનું, બસ વાત પૂરી. અત્યારના સમય પ્રમાણે બધા બાળકોએ આપણા ઉપર કૃપા કરી છે. તો જેના ઘરે નથી મારા વાલા ઠાકોરજી, જરાય ડરો નહીં. તો મારા ઘરે કપલ આવ્યું હતું એટલે મને આવતા 20 મિનિટ મોડી થઈ. એમની જ્ઞાતિ કઈ હતી ખબર તમને? કહેવાય નહીં. દરજીથી પણ
પણ એને ઠાકોરજી બ્રહ્મ સંબંધાઈ લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મને કે આમ તો આજે કરાવતા, પણ આજે રંગ પંચમી છે ને એટલે બધે ઉત્સવ હોય ને. આજે શું છે? એટલે તમારા ઠાકોરજીનો પાટોત્સવ કયા દિવસે છે? હવે કેમ આજે રંગ પંચમી કહેવાય? કેટલાને ખબર છે? જુઓ, આપણા વલ્લભે કોઈ પણ ઉત્સવ, કોઈ પણ તહેવાર મહાત્મા જ્ઞાન વિના નથી આપ્યો મારા વાલા. 40 દિવસ હોળી ના જાય અને ધૂળેટી જાય ને પછી કલરને અડાય જ નહીં. ગ્રંથોમાં લખ્યું છે, બાળકોના વચનામૃત એ છે કે બરાબર કલર ધોઈ નાખવાનો. ઠાકોરજી બાળ સ્વરૂપ, કલર જોવે ને એટલે પાછા દોડે. એને સૌથી વધુ ગમતી હોય તો હોળી. તો ધૂળેટીએ આપણે બધી સાફ સફાઈ કરીને મંદિર ધોઈ નાખ્યું, કલર મૂકી દીધા ને પિચકારી મૂકી દીધી ને બધું વ્યવસ્થિત, કે આવતા વખતે પાછું મારે કામ આવશે. તો પાછું કાજે રંગ પંચમી. હવે જો એનું મહાત્મા કહો. તમે આજે અસારવામાં જાશો ને, તમે આમ મજા પડી જાય એવી હોળી. બાળકો ને વહુજી ને લાલન ને રાજા ને બેટીજી ને બધું આમ તમને એવું લાગે ગુસાઈજી ઘરે આવી ગયા છે. કારણ કે પૂરેપૂરા બધું એમનું વલ્લભકુળ, જાંજ ને પખાવજ ને ડફ ને પિચકારી કેવી મોટી, અહીંથી આ બેઠા છે ત્યાં સુધીની રાજનગર છે. તો મારા વાલા, ધૂળેટી સુધી હોળીનો તહેવાર પૂરો થયો. હવે શ્રીજી બાવાએ જોયું કે મારો વલ્લભ એક મિનિટ. તો શ્રીજી બાવાએ જોયું મને બધા બાળકોએ ખેલાયું. ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, મારા ગોકુળનાથજી નથી ખેલાવા આવ્યા. ગોકુળનાથજીના 4 નામ. કેટલા? ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. કેમ 4? એનું બધાનું કહેવા બેસો તો હવાર સુધી બેસો ને બધા. ખબર છે મારે જવાનું દ્વારકા. એટલે જો વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભનો. આપણે બધા આનંદ, કારણ કે નંદ ઘેર આનંદ ભયો. ક્યાંય આપણે બોલીએ છીએ નંદ ઘેર કૃષ્ણ ભયો, નંદ ઘેર જશોદાનો, એવું કાંઈ બોલીએ? શું બોલીએ? નંદ ઘેર આનંદ. તો આપણે બધા આનંદ વાળા છીએ. આપણું મોઢું આમ લટકેલું ન હોય, ખુશ, પ્રસન્ન. કારણ કે આપણા ઠાકોરજીને તમે જોજો, કોઈ દિવસ જન્મતા વેત ગોકુળ જવું પડ્યું, મથુરા છોડીને પોતાના સગા મા બાપને. ત્યાં નંદ યશોદા, ગોવા વ્રજવાસીઓ, ગાયો, બછડાઓ, સખીઓ, સખાઓ, ગોપીઓ અને સૌથી પ્રાણ પ્યારા રાધાજી, એને છોડીને પાછું મથુરા જવું પડ્યું. ઠાકોરજી ક્યાંય રડ્યા છે? ઉદાસ થયા છે? મંદ મંદ મુસ્કાયા છે. હવે મથુરા ગયા, ત્યાં બધું વ્યવસ્થિત કર્યું, પણ જરાસંઘ છોડતો નહોતો. એને રણછોડ ભરવામાં શરમ ન આવ્યું મારા વાલા. પણ એની લીલા કેવું, રણ છોડે ને તો આપણે જે કોની બોલીએ, રણ છોડ. આપણે ક્યાંક ભાગી જાય તો કોઈ આવી જે બોલે? આ પુષ્ટિ માર્ગની અનોખી રીત છે. વાત રંગ પંચમીની કરીએ છીએ. હવે મથુરામાં માંડ થોડા સેટ થયા તો પછી છોડીને ક્યાં જવું પડ્યું? દ્વારકા. અને દ્વારકામાં યદુકુળમાં જોયું કે હવે આમનો મેળ પડે એવું નથી, તો લીલા સંકેલી લીધી. ક્યાંય એમને ગમતું થયું? ક્યાંય એમને ગમતું કરીને રહેવા મળ્યું? ક્યાંય એમની ઈચ્છા પ્રમાણે થયું? છતાંય હસતા ને હસતા. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું.
એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા. તો વાત રંગ પંચમીની કરતા હતા. તો ગોકુળનાથજીના 4 નામ: ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને વલ્લભ. તો શ્રીજી બાવાએ જોયું કે ગિરધરજીએ ખીલાવ્યા, ગોવિંદરાયજીએ, બાલકૃષ્ણજી, મારો વલ્લભ નથી, મારો ગોકુળનાથ નથી. ત્યારે એણે ગોકુળનાથજી કાશ્મીર જહાંગીર પાસે આપણા માળા તિલકના રક્ષણ માટે ગયા હતા. તમે લોકો આખો પ્રસંગ જાણો છો ને, એટલે હું કહેતી નથી. 79 વર્ષની જયફુમરે ગયા હતા. ત્યારે આવા પ્લેન ને ગાડી ને મારા વાલા ટાઢ ને તડકો ને વરસાદ ને કાંટા ને કાંકરા ને ઝાંખરા અને મળવા કોને ગયા હતા? યવનને. હવે ત્યાંથી પાછા પધાર્યા. કોણ? ગોકુળનાથજી. હવે જેવા પધાર્યા અને શ્રીજી બાવાની સન્મુખ થયા, શ્રીજી બાવાના દર્શન કર્યા. શ્રીજી બાવા મંદે મંદ મુસ્કે, વલ્લભ. વલ્લભ કોણ? ગોકુળનાથજી. પણ શ્રીજી બાવાને શું કેવું ગમતું હતું? વલ્લભ. એનું કારણ શું? આજની તારીખમાં પણ વલ્લભ કુળના બાળકોમાં ત્રીજી પેઢીએ એના દાદાજીનું નામ જ રાખે, એટલે 2 નામ હોય. તિલક બાવા, એનું બીજું નામ મધુસૂદનલાલજી, કારણ કે એના દાદાનું નામ શું છે? આપ આવી ગયા જે રાજ, આપની કૃપાથી ને આવી ગયો. હવે મને હોળી ખેલાવો. હવે વલ્લભની મેળ પ્રમાણે હોળી તો ખેલાવાય નહીં, કારણ કે ધૂળેટી જતી રહી હતી. ધૂળેટી જતી રહી હતી એટલે વલ્લભ દ્વિધામાં પડ્યા. કોણ? ગોકુળનાથજી. જો શ્રીજી બાબાએ કીધું કે વલ્લભ મને ખેલાવો. વલ્લભની મેળ પ્રમાણે ધૂળેટી પછી ખેલાવાય નહીં. નવરત્નને યાદ કરો. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા. ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવાનું. પણ જો સાક્ષાત શ્રીજી બાબા આજ્ઞા કરે તો પછી ગુરુએ કહ્યું છે કે તમારે મારી આજ્ઞા નહીં પણ શ્રીજી બાવાની આજ્ઞા પ્રમાણે કરવાનું. એટલે ગોકુળનાથજીએ ખૂબ શ્રીજી બાવાની હોળી ખેલાવ્યા અને 11 ડોલના દર્શન કરાવ્યા. તો જ્યાં જ્યાં ગોકુળનાથજીના બેઠકજી બિરાજે છે ત્યાં આજની રંગ પંચમીએ પાછો હોળી ઉત્સવ થાય અને ઠાકોરજી હોળી ખેલે. એટલે આજે શું કહેવાય? રંગ પંચમી. તો તમારા ઠાકોરજીનો પાટોત્સવ રંગ પંચમી. આટલા બધા છીએ. આમાં કોઈએ એક સરખા કપડા પહેર્યા? જોજો તો મારા વાલા, બધાના અલગ અલગ છે ને. એમ આપણા બધાનો પ્રભુ પ્રત્યેનો ભાવ અલગ અલગ છે. કોઈને ઠાકોરજી સખા લાગે, કોઈને ઠાકોરજી મારા વાલા લાગે, કોઈને લાલો લાગે, કોઈને પતિ લાગે, કોઈને પ્રિયતમ લાગે. જેટલા આપણે છીએ બધાની અંદર જુદો જુદો ભાવ છે. તો તમારા મંડળના ઠાકોરજી, એક મિનિટ, તો મારા વાલા, દરેકના હૃદયમાં બિરાજતું સ્વરૂપ. કોઈ દાન લીલા કરે છે, કોઈ માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા, અન્નકૂટ લીલા, પનિહારી લીલા. તો એ બધી લીલાનો નાયક અહીંયા બિરાજે છે. બિરાજે છે કે નહીં?
તો તમારા બધાના ભાવથી આજે ઠાકોરજીનો પાટોત્સવ, નંદ ઘેર આનંદ ભયો. તો નસીબદાર હોય ને મારા વાલા, એના ઘરે પાટોત્સવ આવે. જો દીકરો હોય ને તો માં પોખીને રાજી થાય, થાય કે નહીં? ન હોય તો બધા પોખતા હોય તો જુએ ને. પણ ઘણા માર જેવા વેવલાય હોય. દીકરોને પરણાવવાનો હોય ને તો શું કહે, તું તાર લવ મેરેજ કરી લે, ખોટા ખર્ચા નથી કરવા. તો પોખવા મળે. તો આપણે બધા એમ કરીએ છીએ કે અમારે પુરુષ નથી કરાવવા. સમજ્યા કે નહીં? સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવું અનાળી. એક ઓલા જૂના પિક્ચરનું ગીત છે કે તમે ઠાકોરજી પુશ કરાવો ને તો આપણે બધા કેવા પ્રભુને પ્રેમ કરીએ ખબર છે? ઠાકોરજી શું કહે? दूरिया नजदीकिया बन गई अजब इत्तफाक. કેવા નજીક આવી ગયા. પછી આપણે આપણા પ્રભુને વાલે કરીએ. આજે ઓલા બેન આવ્યા હતા ને કપલ, એ ધીમેકથી મને કે ઈલાબેન, જ્યારથી નક્કી કર્યું ને ઠાકોર, આમ બહુ ભોળા, બહુ સીધા, બહુ સરળ, નાની ઉંમર એટલે કોમળ પ્રેમ હતો, મારા જેવાને ડઠ્ઠર હોય. આમ ધીમેકથી એના વર આમ બહાર ગયા ને, બૂટ પહેરતા હતા ને, એટલે ધીમેકથી મને કે એ મારા લાલા છે ને સવારે લઈ આવીને ત્યારે મને એવું થતું હતું કે આ પ્રભુ પુષ્ટ કરાવવા જ. પણ જેમ જેમ મેં છે ને ઈલાબેન એમને તૈયાર કર્યા ને, એમને સ્નાન કરાવ્યું ને, એમને ભોગ ધરાવ્યા ને, એમને ગુંજામાળા લાવીને, એમના વસ્ત્ર લાવીને, એમના આભૂષણ લાવીને, ચારીચી લાવીને, પીછવાઈ લાવીને, સિંહાસન લાવી, તો અત્યારે તમારી પાસે હું આવીને મેં એમને જોયા ને તો તમારા હાથમાં દીધા ને તો મને એમ થયું ધીમેથી લે તો હારવો, મારા પ્રભુ કોમળ છે. સમજ્યા મારા વાલા? મારી વાત સમજાય? એનો થયા ને, જો મારા રૂવાટા ઉભા થાય છે તો ચિંતા કરો માં, એકવાર પુશ કરાવી લો. કેટલાને ઘરે નથી? હાથ ઊંચો કરો. નો કરે કોઈ? મારે કહેવાનો આશય ભલે ભલે, પણ ઘણી વાર કેવું હોય, સમજ્યા ત્યાંથી ચિંતા કરો માં, પુશ કરાવી લો. અને પછી તમારે મંડળનો પાટોત્સવ હશે ને જે આનંદ આવે છે ને એવો તમારા ઘરે હશે ને, ત્યારે તમને એવું થશે. પોતાના દીકરાનો જન્મ દિવસ હોય તો આપણે કેવા રાજી થાય, અને બાજુવાળાના દીકરાનો હોય તો આપણે શું કહીએ? એને 500 આપ્યા હતા એટલે આપણે આપવા પડશે. સાચું ખોટું મારા વાલા? અને આપણા દીકરાનો હોય ધીમકથી શું કહીએ? લોભ ન કરતા હોય, હીરાન વીંટી લાવજો. કેમ? એ મારો દીકરો છે. મારા વાલા, મારા કરી લ્યો. મારા કરી લેશો ને પછી તમને મળતી વખતે બીક નહીં લાગે, કારણ કે તારવા વાળો આવી ગયો છે. આ સુરેખાબેન સત્સંગમાં કાયમ એને દેરાણી ત્યાં આવે. હવે રોજ હું કહું પુષ્ટ એટલે કે હા કરાવા જ કરાવા જ. પછી તેમને શરમ આવવા માંડી. એવી કૃપા કરી એના ઉપર ઠાકોરજીએ વલ્લભે. મને કે મારે આજ ને આજે જ પુષ્ટ કરાવવા છે. અરે મેં કીધું, મને કે ના અમાર સાથે ને હે નો મતી. હવે એમના ગુરુદેવ અહીંયા નહોતા, ચકલાસી હતા, એટલે બાળકોની આપણા ઉપર કૃપા. ફોન કર્યો, મેં તો જે અમને, મને કે આવી જાઓ. ગાડી મારા મિસ્ટર, અમારો ધંધો ચાલુ, પ્રેસ ચાલુ. હવે હું ચલાવીને બારગામ જાઉં તો આ તો મને ખીજાય કે તારે બારગામ ગાડી નહીં ચલાવવાની, કારણ કે આપણે જરા કેવા રહ્યા. અમે બધા મારુતિ વાન લઈને 7-8 જણા ગયા અને ઠાકોરજી ચકલાસી પુષ્ટ કરાવ્યા. હવે એમને પૂછો કેવો આનંદ આવે છે? જરાય ના ગભરાવ. બસ હવે એક નાની વાત કરીએ. તમે છે ને સ્વિચ ઓફ કરી દો બેન, એટલે હા ન આવડતું હોય તમે આજે તમે ગાશો, આજનો દિવસ અમારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા.
હમણાં હું આવી ત્યારે કેટલું સરસ ગાતા હતા, એની લઢણ, એનો તાલ, એનો ભાવ. તો એ જ વસ્તુ પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય નથી. અને આપણામાં દાન નથી, અર્પણ નથી, સમર્પણ છે. દાન દ્યો ને એ પાછું ન લેવાય, અર્પણ કરો ને વપરાય નહીં, પણ સમર્પણ કરો ને એ ઠાકોરજીને કર્યા પછી પાછું આપણને આપે છે. પણ દાન જમણા હાથે કરીએ તો ડાબાને ખબર ન પડવી જોઈએ. અત્યારે તમે જુઓ મારા વાલા, એટલી બધી દેખાદેખી, એટલો બધો આડંબર કે આણે આવું કર્યું, હું એનાથી સારું કરું. વાહ વાહ મારી થવી જોઈએ, મારા ઠાકોરજીની નહીં. આજે જેના વચનામૃતમાં એક સરસ નાની વાત સાંભળી કે નંદ બાવાને ત્યાં જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, ઘરમાં એટલો બધો આનંદ, એટલો બધો આનંદ. 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. કેટલો? એનું પ્રમાણ ક્યાં ભાગવતમાં કે 6ઠી વહી ગઈ તોય ખબર પડી. પછી બીજા વર્ષે 7મના દિવસે 6ઠી કરી. બોલો, તન મન ધન બધું ભૂલી ગયા, દેહાનું ભાન ભૂલી ગયા. હવે નંદ બાબાએ એટલું દાન કર્યું, એટલું દાન કર્યું, એટલું દાન કર્યું, બધાય વાહ 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 વાહ. હવે નંદ બાબાએ વિચાર્યું કે આજે આ લાલો આવ્યો તો વાહ વાહ તો એની થવી જોઈએ. આજે અમારે 80 વર્ષે અમારા ઘરે આવ્યો, વાહ વાહ તો મારી થાય છે. તો એમણે શું કર્યું ખબર તમને? જેટલા દાન લેવા આવે ઠાકોરજીના પ્રાગટ્યને લીધે તો મોટો થાળ લે, એની અંદર ચોખાનો પહાડ બનાવે. શેનો? બીજામાં બનાવે ઘઉંનો પહાડ, ત્રીજામાં બનાવે મગની દાળ, મગનો. એમ 5-7 થાળ ભરી અને જેટલા આવે, 1 મિનિટ રાખો. તો પેલા જે બ્રાહ્મણો, પુરોહિતો, ચારણો, દાઢી, એ બધા આમ એકબીજાને હે આવું દેવાય? નંદ બાબાને ત્યાં 80 વર્ષે આજે લાલા આવ્યા છે અને આવું દાન આપ્યું. નંદ બાબા સાંભળીને કે આટલું જ છે. હવે રસ્તામાં વાતો કરતા જાય, ધક્કો માથે પડ્યો. કંઈક હરખું દીધું હોત તો આવવા જવાની આટલી શ્રમ પડ્યો એ તો કંઈક પેલું થાત. ઘરે ગયા ને નંદ બાબાએ જે દાન આપ્યું હતું એ બધા ઉપર કપડું રેશમી સોનેરી ઢાંક્યું હતું. એટલે ગોરાણીને બધાએ કહ્યું કે લો ભરો ચોખા ને ઘઉં ને, થાવ રાજી. એ કે હાવ આવું. એ કે હવે કાંઈ બોલતા નહીં હો, લાવો પાણી ને કાંઈક સમજો. જેવા ગોરાણીએ કપડા ઉઘાડ્યા, સોના, ચાંદી, હીરા, મોતી, પરવળ. અરે રે, આપણે નંદ બાબાને કેવું સમજતા હતા. ત્યારે ગામના પુરોહિતે કીધું કે નંદ બાબાને દાન દઈને પોતાની વાહવા નહોતી કરાવવી. વાહવા કોની કરાવવી હતી? ઠાકોરજીની. અત્યારે આપણે કોની વાહવા કરાવી છે? સાવ સાચી વાત. આપણે રાજભોગ કે પલના કરાવ્યા હોય ને, 25 જણને કહીએ મારા પલના છે આવજો. તારા હોય એમાં અમારે શું આવવાની જરૂર? પલનામાં તો તું બેસીશ, ઠાકોરજીને જ બેસવાના. એક જેના વચનામૃત હતા, હિંડોળાનો સમય. એટલે એમના એક સેવકે આવીને સવારે વિનંતી કરી, જીરાજ સાંજે મારો હિંડોળો છે, આપ પધારજો ને આરતી કરવા. જે જઈ હાય ન કીધી, નાય ન કીધી. એટલે સાંજે વહુજી તૈયાર થઈ આવીને બેઠા.
હિંડોળા ઉપર. આપ જરા તૈયાર થાવ જરાજ, આપણે જાવું નહીં. પેલી સવાર વૈષ્ણવ આવી હતી, એ કે તમારે જવું હોય જાઓ. કે કા? એ કે એનો હિંડોળો છે, એ ઝૂલવાની છે, એને ઝૂલાવા જવું હોય જાઓ. મારો કહેવાનો આશય એ છે, આજે આપણે આ જ બધા કરી રહ્યા છે. મારો દીકરાને હું પેટ ભરાવતી હોઉં અને કોક આવે તો હું છેડો ઢાંકું કે બધાને દેખાડું? આપણા ઠાકોરજી માટે આપણે આજે બધા આવો આડંબર કરીએ છીએ. મારા ઠાકોરજીને સોનાના આભૂષણ, મારા ઠાકોરજીને આમ. આ માર્ગ આડંબરનો નથી. આખો માર્ગ વૈષ્ણવનો વાલો માર્ગ છે. ઓરછાના રાજા મધુકર શેઠ હતા, એને વૈષ્ણવ એટલા વાલા, એટલા વાલા, એટલા વાલા. એનો સૈન્ય હતો ને, એ બધાને ખબર કે અમારા રાજા ક્યારે પ્રસન્ન થાય, વૈષ્ણવને જુએ. તો જેટલા સૈન્યમાં સિપાહીઓ હતા એને બધાને સવારના પોરમાં પોતાના ગામની ભાગોળે ને પાદરે આટલા મોટા સોનાના થાળની અંદર કંકુ, ચોખા, જળ, ફૂલના માળાજી આ બધું લઈને ઊભા રાખે. સૈનિકો વિચાર કરે કે આ બંદૂકના બદલા શું કામ દે છે? સૈનિકો તો શેના માટે હોય? લડવા માટે. હવે પહેલે દિવસે આવું કર્યું, બધા પાસે રાજા આવ્યા અને એનાઉન્સ કર્યું, મારા વાલા, તમે સૈનિકો નથી, તમે મારા રાજના સિપાહી નથી. મારું રાજ સલામત રહે એના તમે રક્ષકો છો. તમે છો એટલે હું આરામની નિંદ્રા લઈ શકું છું. આ તમને થાળીમાં એટલે બધું આપ્યું છે કે સવારે કોઈ પણ વૈષ્ણવ અહીંથી પસાર થાય તો એને તિલક કરો, ચોખા ચોડો. આ લોટામાં જે જળ છે, આ લોટામાં જે જળ છે એનાથી નજર ઉતારો અને બેન્ડ વાજા સહિત મારા રાજમાં લઈ આવો. હવે તો રોજનું થયું. હવે સૈનિકો કે આ રાજા જેવો તો કોઈ વિચિત્ર માણસ નથી. તો એના દીવાન હતા ને, એને બધા એને વાત કરી, એ કે રાજાનું કંઈક કરો ને. દીવાને કીધું, કાલે અહીંથી ગધેડા નીકળે ને, ગધેડા એને શણગારજો. ગધેડા નીકળ્યા, એને તિલક કર્યું, એને ગળામાં ફૂલના માળાજી, કંઠી પહેરાવી, રાજમાં લઈ આવ્યા. તો મધુકર રાજા ઊભા થઈ ગયા, એને વાલ કરવા માંડ્યા ને, એને ચરણ સ્પર્શ કર્યા ને, એને આ કર્યું ને તે કર્યું ને. તો જેટલા સૈનિકો હતા અને દીવાન હતા એ બધાને ગધેડામાં ઠાકોરજીના દર્શન થયા. જુઓ, વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું. વલ્લભ હોય કે ઠાકોરજી હોય, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. અને આપણે અત્યારે સૌથી પંચાયત કરતા હોય તો કોની કરીએ? એનું કારણ કળિયુગ. તમે વૈષ્ણવ લખો ને, વનમાળી એટલે કે ઠાકોરજી, બે માત્રા સેવા અને સત્સંગ, પછી ફાડા વાળો આવે. એટલે કૃષ્ણમાં કયો સ આવે? અમે તો હાવ કાંઠિયાવાડી એટલે અમે ગુજરાતી એવું જ બોલીએ, ફાડા વાળો ને, સકોરાનો સ ને, સગડીનો સ ને. તો કયો આવે? સ આવે ને પેલો કૃષ્ણનો. પછી ન આવે, ન એટલે નીર, યમુનાજી. અને વ આવે છે એટલે વલ્લભ અને વિઠ્ઠલ. મારા વાલા, વૈષ્ણવના સ્વરૂપમાં બધું જ આવી જાય. નાનો દાખલો આપો, પછી આપણે વિરામ લઈએ. જુઓ વૈષ્ણવનું સ્વરૂપ કેવું. એકવાર કુંભનદાસના ઘરે
બધા થોડા વૈષ્ણવ ભેગા થઈને ગયા, કુંભનદાસજી અમારે આટલું આટલું પૂછવું છે, અમને આનો ભાવ નથી ખબર, આનો ભાવાર્થ નથી ખબર, અમને થોડું કોને. જે આપણે હોય ને તો હોશિયારી કરીએ, અરે મને બધી ખબર છે, આમ લોકોમાં આપણો વટ પાડીએ. મારા વાલા પુષ્ટિમાર્ગ એવો અગાધ છે ને કે અબજો જન્મ લઈએ ને તો રૂવા જેટલાય ગુણાનુવાદ ના કરી શકીએ. કુંભનદાસે શું જવાબ દીધો ખબર છે? એ મને નથી આવડતું, હાલો ને પરમાનંદદાસજી પાસે જઈએ. તો બધા વૈષ્ણવ, કોઈ ઝાંઝ, કોઈ પખાવજ, કોઈ પેટી, કોઈ મૃદંગ, બધાય ઘરેથી નીકળ્યા ને આવ્યા. ક્યાં આવ્યા? પરમાનંદદાસ પર. પરમાનંદનું દ્વાર ક્યાં? સુરભીકુંડ. હવે દૂરથી પરમાનંદદાસજી આમ બારીમાંથી, અરે કુંભનદાસ ને આટલા વૈષ્ણવ, તો એમને દરેક વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી જે લીલા કરતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યું હતું, કોઈના હૃદયમાં સાંકડી ખોર પર ઠાકોરજી માખણ લૂંટીને આરોગતા હતા, કોઈના હૃદયમાં કરહલ્લામાં ઠાકોરજી હોળી રમાડી અને મુખ આખું કાળું કરી નાખ્યું હતું, કોઈના હૃદયમાં ઠાકોરજી ગોપીને પેલી હેલ ચડાવવા જાય ઢોળી નાખતા હતા, કોઈના હૃદયમાં નૌકામાં પ્રભુ બિરાજતા હતા અને ચંદ્રાવલીજીએ કહ્યું કે મને બેસાડો. બેસાડવા ગયા ને હાથ મૂકી દીધો અને ચંદ્રાવલીજી નીચે. આવી જેટલા વૈષ્ણવ હતા મારા વાલા, એ બધાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના દર્શન કોને થયા? પરમાનંદ. અને એને કીર્તન ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનિક પ્રિય, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, वो जानू कहाँ पुण्य उदय भयो, क्यों मेरे घर जू पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, हृदय कमल के मध्य विराजत, हृदय कमल के मध्य विराजत, ने कहूटर तन तारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, परमानंद कहे नो चावर, वारी वारी जाऊ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. આજે અહીંયા આનંદ, પરમાનંદ. આજે વર્ષો 20 વર્ષ થયા તમારા ઠાકોરજીને, બંડલને. તમે બધા એક, જો ફૂલ ગુલાબના હોય, મોગરાના હોય, કોયલ હોય, વાસંતી હોય, લીલું હોય, તો ઠાકોરજી પાસે ઢગલો કરી દઈએ સારા લાગે કે માળાજી કરીએ સરસ લાગે? એમાં થાક હોય, એમાં મણકો હોય, એમાં લીલું હોય. તો આ મંડળને પ્રતિમાબેન દોરો બની અને બધા ફૂલને જ્યાં જરૂર હોય ત્યાં ગોઠવી, થાક, મણકા અને લીલાને સરસ રીતે બાંધી અને આ 20 વર્ષથી જાળવા છે. એનો અમને આનંદ છે. બસ તમારું મંડળ
કાયમ આવો ફાયલું ફોયલું રહે, આવો આનંદ કરો. અને આજે જે ઉત્સવ માણ્યો, તો જીવનમાં ઉત્સવ જ અગત્યનો છે. કારણ સંસારમાં તો મારા વાલા આજે હસતા હોઈએ અને સાંજે દીકરો વડચકું તોડી લે ને, ઘર ઘરની કહાની છે, કળિયુગનો પ્રભાવ છે. તો આ પુષ્ટિ માર્ગીય જે મંડળો છે ત્યાં બધી લૌકિક વાતો નથી. તે કેટલા પૈસા દીધા ને તે કેટલા ના આપ્યા, ના. તમે લોકો બહાર તીર્થ કરવા જાઓ છો, ચંપારણ જાઓ, ઝાડીજી ભરવા જાઓ, બધાય ભાગે પડતા પૈસા કાઢો અને એક જે સમૂહને ભેગો કરો છો, તો બધાના જીવનમાં કાયમ વસંત આવે છે. જો પાનખર ગમે, સાચું કેજો, પાનખરમાં ઝાડ કેવા થઈ જાય, માર જેવા. અને વસંત આવે તો મોરી ઉઠે ને મારા વાલા. બસ તો પુષ્ટિ માર્ગની અંદર મારે ને તમારે, જો મોરને પીછા ન હોય ને તો કળા કરે સારો લાગે. પાછા એમાંય કલર જોઈએ. તમે જોયું છે કેટલા બધા કલર, અને કળા કરે તો ત્યાંથી ખસવાનું મન થાય. તો ઠાકોરજીને સૌથી વાલું હોય તો મોર. કેમ? કારણ કે મોર પીછે લગાવે છે. શું કામ લગાવે છે ખબર છે કોઈને? કહી દઉં કે હવે જવું છે? જુઓ મારા વાલા, આપણા પુષ્ટિ માર્ગમાં એક ચીબુક હોય કે મત્સ્યાકાર કુંડલ હોય, મકરાકૃત હોય કે લટકતા હોય, બધાની ભાવના છે. એમના વલ્લભે કાંઈ નથી આપ્યું. હવે મત્સ્યાકાર એટલે માછલી. માછલીને તમે પાણીમાં રાખો તો જ એને મજા આવે. બહાર કાઢીને દૂધમાં નાખો જીવે? મધમાં, અમૃતમાં. એને શું જોઈએ? આશરો એક ખાલી પાણીનો જ. એમ આપણને વલ્લભ કહે છે, એકનો જ આધાર રાખ, દર ભટક નહીં. કાલે એક દીકરી આવી હતી, છૂટાછેડા લીધા હતા. એ કે શંકર ભગવાનના જળ ચડાવવા જાઓ, માતાજીના રવિવાર ને મંગળવાર કરું, અને ઠાકોરજી તો આપણા જ છે. મેં કીધું આમાં આ ભાઈ છૂટાછેડા થાય ને. આપણે બ્રહ્મ સંબંધ લઈએ, પછી આપણો વર હોય, હું આની હારે લગ્ન કરીને આવું, પછી મારે બીજા જવાય, ફરાય, હોટેલમાં ખવાય? તો બ્રહ્મ સંબંધ લે તો લગ્ન કોની હારે કર્યા આપણે? તો એને છોડીને ક્યાંય જવાય મારવાલા? તમે જાઓ છો એટલે જવાબદારી આની પૂરી થઈ ગઈ. તો વાત આપણે શેની કરતા હતા? મોરપીંછની. ઠાકોરજીને સૌથી વધુ ગમતું હોય તો મોરપીંછ. રામાયણમાં એકવાર એવું બન્યું, રામ, સીતા અને લક્ષ્મણ વિહાર કરતા હતા પંચવટીમાં. ગ્રીષ્મ ઋતુ, ગરમી કે મારું કામ, ચરણમાં ચપ્પલ કે કાંઈ નહીં, ચાખડી કે. સીતાજી તો ફૂલથી વધુ કોમળ. તરસ લાગી. રામને કહે, આર્યપુત્ર, અહીંયા ક્યાંય જળની વ્યવસ્થા થઈ શકશે? જુઓ આ સીતાજી, આપણે શું કહીએ, ઓલા ક્યાંક પાણીની વ્યવસ્થા કરો. આ બધું રામાયણ, ભાગવત, મહાભારત, ગીતાજી, 84-252, શિક્ષાપત્ર શીખવા જેવું છે. સીતાજીએ શું પૂછ્યું? આર્યપુત્ર, જળની વ્યવસ્થા થઈ શકશે? હવે રામને પહેલી વાર આવ્યા હતા પંચવટીમાં, એટલે એમણે શું કહ્યું? સીતે, હું વ્યવસ્થા કરું છું, તમે અહીંયા વડલા નીચે છાયામાં નિરાંતે બિરાજો. આપણે હોય તેમ કહી, હું છાયા ઊભી જ લઈ આવું. પણ આ સીતાજીએ શું કહ્યું ખબર છે? આર્યપુત્ર, હું તમારી છાયા છું, તમને એકલાને હું તાપમાં નહીં જવા દઉં. જળ મળશે તો તમે અધરામૃત કરશો, પછી હું પીવાની છું. તો હું તમારી સાથે જ આવું છું. હવે ત્યાં મોર બધાય
ખેલતા હતા, કળા કરતા હતા ઘણા બધા. હવે મોર આપણી ભાષા જાણે એટલે બધી ઢેલ ને મોરે અંદરો અંદર ગુપ્તગુ કરી કે સીતાજીને આટલી બધી તરસ લાગી છે, ત્યાં સુધી પહોંચતા પહોંચતા ક્યાંક પ્રાણ ન નીકળી જાય તો આપણે એવું નૃત્ય કરીએ, એવી કળા કરીએ. અને રામે જળાશય નથી જોયું, આપણે જોયું છે. આપણે રોજ ત્યાં જળ પીવા જઈએ છીએ. તો આગળ આગળ મોર નૃત્ય કરે, કળા કરે, સીતાજીના ચરણને સ્પર્શ કરી લે, રામને વાલ કરે. હવે એમ કરતા કરતા સીતાજીનું મન શેની અંદર લાગી ગયું? મોરની કળામાં, મોરના નૃત્યમાં. તમે જુઓ, તમે તરસ લાગી હોય સવારે અને દીકરાનો ફોન અમેરિકાથી આવે, માટલા પાસે કે ફ્રીજ પાસે જતા હો અને ફોન આવે તો તમે કલાક વાત કરો ત્યાં સુધી તમને પાણી યાદ આવે મારા વાલા? સાચું કહેજો. કેમ? તમે તો શું કહેતા? તમારું ગળું સુકાય છે. દીકરાનો ફોન આવ્યો ને, રસ એમાં પડી ગયો, તમારું ચિત્ત તરસ લાગી હતી એમાંથી ને દીકરામાં વયું ગયું. આસક્તિ કોનામાં થઈ ગઈ? દીકરામાં. હવે એટલા સરસ નૃત્ય કર્યા ને એટલી કળા કરી, જળાશય આવ્યું એટલે ત્યાં ઊભા રહી ગયા. કોણ? મોર. રામચંદ્રજી કે સીતે આ મોર જો કેવું જળાશય બતાવ્યું. એમ કરી અને અંદરથી જળ ભરવા ગયા. બધા મોર રામ રમી ગયા, લીલામ પહોંચી ગયા. કારણ કે એટલો તડકો હતો, એટલી કળા કરી, એટલા નૃત્ય કર્યા કે પગ છોલાઈ ગયા, પીછા પડી ગયા અને પાણી વિના આમ તરસ્યા મર્યા. હવે સીતાજીએ જલ પીધું પછી એને પ્રાણ છોડ્યા. જો પેલા છોડી દે તો સીતાજી જળ ન પીએ. એ સીતાજી હતા, આપણી જેમ નહોતા. હવે રામ અને સીતા બે દુઃખી થઈ ગયા. આર્યપુત્ર આમનું આપણા માટે થઈને કરેલું આ નૃત્ય, આ કળા એળે ન જાય. ત્યારે રામે કહ્યું, જળાશયમાંથી જળ લઈને સંકલ્પ કર્યો, સીતે કૃષ્ણાવતારમાં હું આમનું ઋણ ચૂકવીશ. શું કીધું? હવે ગેરે વનમાં મોરકુટી જોઈ છે ને બધાએ? કેટલાય જોઈ છે? હવે રોજે સીતા આપણે સામનેજી એટલે કે રાધાજી સાંજે ગેરે વનમાં બરસાનાથી નજીક જ થાય ને, 2 મિનિટમાં આવી જાય. તો દોડતા દોડતા ખેલવા આવે ત્યાં અને પ્રભુ ઠાકોરજી રાહ જોતા હોય. હવે મોર બધા એટલા સરસ નૃત્ય ડાન્સ કરે અને રાધાજી નીકળે ને ત્યારે કીર્તિ મૈયા કે, રાધે બીટિયા આ મોતીચૂરના લાડુ લઈ જા, ખેલતા ખેલતા તને ભૂખ લાગે ને તો ખાજે. રાધાજી રાજી થાય કે મારા પ્રભુને મોતીચૂરના લાડુ બહુ ભાવે છે. હવે અહીં આવે, થોડું અરોગે ઠાકોરજી, થોડા રવા દે અને મોર નૃત્ય કરી લે ને એટલે રાધાજી એ મોતીચૂરના લાડુ આમ કરે અને ઠાકોરજીનો હાથ નીચે રાખે અને પછી એને ખવડાવે. હવે એકવાર પ્રભુ પધાર્યા અને સામનેજી આવ્યા, એકે મોર દેખાય નહીં. રાધાજી એકદમ ઉદાસ થઈ ગયા, ચારે બાજુ આમ જોવે. ઠાકોરજી બાજુમાં તોય સામો ન જોવે. ઠાકોરજી સમજી ગયા કે મોર વિના સામનેજી આજે ઉદાસ છે. ઠાકોરજી કે ઉભા રહો, હું શોધીને આવું. એક મોર એવો આવ્યો, એવું નૃત્ય કરે, એવું વાલ કરે, એવી કળા કરે. રાધાજી કે એસો મોર તો મેને કહી નહીં દેખ્યો. કોણ હતા? અને પછી મોતીચૂરના લાડુ માટે, પ્રભુ માટે ચારે બાજુ જોવા મળ્યા. ઠાકોરજી નહીં, રાધાજીની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ વિના હું આને લાડુ ખવડાવું. ત્યારે ઠાકોરજીએ બધા જ પીછા જે આગલા દિવસે મોરના પડેલા હતા એ પોતે માથે ખોઈસાતા.
ખ્યાલ આવે છે મારી વાત? સમજાય છે? માથે ખોઈસાતા અને પ્રભુએ મૂળ સ્વરૂપ ધારણ કર્યું. રાધાજી અતિ પ્રસન્ન થયા અને મોતીચૂરના લાડુ પેલા બધા મોર આવ્યા એને ખવડાવ્યા અને પાછા ખાતા ખાતા એ મોરના મોરપીંછ નીચે પડ્યા. પ્રભુએ લઈ ગોઠવીને માથે ધરાવ્યા. રાધે, રામ અવતારમાં મેં વચન આપ્યું હતું ને કે આમનું ઋણ હું ઉતારીશ. તો સૌથી માણસને શું કહેવાય? માથું નીચું ન કરતા. મા બાપ આપણને શું કહે? અમારે નીચું જોવું પડે એવું ન કરતી કોઈ દી. તો ઠાકોરજીને સૌથી ઊંચું માથું હોય એનાથી ઊંચા મોરપીંછ ધરાવ્યા અને મોરનું ઋણ ઠાકોરજીએ ચૂક્યું. તો દરેકનો ભાવ છે મારા વાલા. નુપુર ને ઝાંઝરમાંય ફેર, અલકાવલી અને કંઠેસરી, પરવળના માળાજી, મોતીના માળાજી, સોનાના માળાજી, ચાંદીના માળાજી, હીરાના, આ બધાનો ભાવ છે. કોકવાર નિરાંતે પાછા મળશું ત્યારે બધી ભાવના. જો આ બધું આપણા હાથમાં નથી. આજે 500% મારે નહોતું જવાનું. હવે 8 વાગે જવું હોય મારા વાલા કેવી રીતે અવાય? પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદા. તમારા બધાનો ભાવ અને ખાસ આમનો ભાવ. તો મારા નસીબમાં મારા વાણીનો વિનિયોગ તમારી પાસે કરવાનો લખ્યો હશે. ભલે કાંઈ નથી આવડતું પણ મારા ઉપર વલ્લભની કૃપા છે. તમે બધાએ શાંતિથી સાંભળો, આનંદ કર્યો. મને એવું લાગે છે આનંદ કર્યો, પણ તમારું તમે જાણો. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. રાધાજી હતા ને, એકવાર આમ આમ કરીને બેસી ગયા તો ઠાકોરજીએ કીધું, તું રાધા કેમ રિસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા, 2 લીટ જ ગાય છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં તું મને સૌથી વધુ વાલી. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી મને વધુ વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. બસ આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે રાધાજી કોઈ દિવસ અમારાથી ના રેસાય. કારણ કે આપણી સિફારિશ રાધાજી કરે ને તો ઠાકોરજીએ માનવું જ પડે. ઘરમાં આ ભાઈને 4 દોસ્તારને લાવવા હોય ને અને પૂછવું પડે. મારા વરને લાવવા હોય ને મને ફોન કરે, સાંજે તારે કઈ પ્રોગ્રામ નથી ને 4 જણા લાવું છે. અને આપણે કોઈ ન પૂછવું પડે, આપણે કહી દે આવી જ જાઓ. તો આપણે બધા રાધાજી એટલે કે સામનેજી સ્વરૂપ વલ્લભ, વલ્લભના 3 સ્વરૂપ, મુખારવિંદ સ્વરૂપ ઠાકોરજીના, આચાર્ય સ્વરૂપ અને સામનેજી સ્વરૂપ. તો આપણે બધા સામનેજી સ્વરૂપ વલ્લભના વાલા છીએ. એટલે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય.
આજે જે આપણે આનંદ લીધો એમાં ક્યાંય કોઈને થોડું ખોટું લાગ્યું હોય, કાંઈ મારાથી બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. બસ કાયમ તમારા બધાનો પ્રેમ મારા ઉપર આવો જ રહીએ, અને જ્યારે અનુકૂળતા હશે ત્યારે વલ્લભ બોલાવશે તો આવીશ. બાકી આજે જે આનંદ લીધો છે આજનો લાવો લીજે રે કાલ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ ચકારીન સભજોતમાં દેવ ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધ સીડી ઉપર બેઠા છે. જાસો सूर्य का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़यना चरण केरो. दृढ़यना चरण केरो भरोसो, दृढ़यना चरण ना दृढ़यना चरण ना दृढ़यना चरण के. શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદ સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જય સાકારી.